संदीप 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 गुलवान 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 संदीप 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 गुलवान 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 by Ajay Vageshwari. चंदना पगला जा जा
સતગુરુ મહારાજનો જય હો. સદગુરુ શ્રી બાપુ મંગળરામ મહારાજનો
જ્ઞાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ ગુરુવાક્ય મોક્ષ મૂલમ સદગુરુ કૃપા તો કરુણા સાગર સદગુરુ ભવથી તારણ નટવર ભજીએ બાવથી તો થાય મેળો તો નામ વિના કોઈ નવ તરે ભવસાગર નિરાત વંદના મને જ્યાં જ્યાં દેખું ત્યાં મને નિરાત વંદના મને જ્યાં જ્યાં દેખું ત્યાં સદગુરુ મહારાજનો જય હો પધારેલ હરિ ગુરુ સંતનો જય હો આજનો પાવન કાર્યને પૂર્ણ પ્રસંગ ઘનશ્યામપુરા વિસ્તાર અને હરિભક્ત એવા હરીશભાઈ વાદીલાપુરા તથા રાજુભાઈ તેમના સમગ્ર પરિવારની એક ઉમદા ભાવનાથી આજનો આ કાર્યક્રમ આપણી સન્મુખ જે ફોટો મૂકવામાં આવ્યો છે તે ગોવિંદ બાપાના દેહ નિર્વાણ નિમિત્તે તેમના દીકરીને જમાયો આ પ્રોગ્રામ યોજ્યો છે. ખરેખર તો પ્રસંગ એ દુઃખદ છે, પણ કોઈ સંતનું સાનિધ્ય મળે તો એ પ્રસંગની અંદર આપણને આનંદ થાય, કારણ કે સંતના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં તો આનંદ થાય, મનની મૂંઝવણ મટતી જાય ત્યાં તો આનંદ થાય. ખરેખર સંત એ હાલતું ચાલતું એક પ્રયાગ છે, તીર્થ છે. તીર્થની અંદર જવાથી અમારા મહાપુરુષો કહે છે કે એક ફળ મળે છે, તીર્થે ફળ એક હે, સંત મિલે ફળ ચાર, સદગુરુ મિલે ફળ અનંત હે. આવા કોઈ સંત કોઈ સદગુરુ મળી જાય તો અનંત ફળની પ્રાપ્તિ થાય છે. જ્યારે તીર્થની અંદર જવાથી, વ્રત કરવાથી, હોમ કરવાથી, યજ્ઞ કરવાથી એક ફળ, જીવન જીવવાની જે દશા છે, જીવન જીવવાની જે કળા છે, એ કળા આવા કોઈ મહાપુરુષ જ્યાં જીવન નથી. જીવન તો કોઈ સંતના શરણે ગયા પછી આપણને સમજાય કે જીવન એ શું છે. હંસ આવો રૂડો મનખો માલવા જઈએ, ગુરુને દરબાર માર્ગ બતાવે અગમ દેશનો. તો આવા કોઈ મહાપુરુષ ના મળે ત્યાં સુધી આપણને જીવન જીવવાની કળા કે સમજ પડતી નથી. આવા કોઈ સંતનો સંગ થવો જરૂરી છે. ખરેખર સંગ આપણને કોનો છે? કારણ કે ચોખાને જો કદાચ મગનો સંગ થઈ જાય, દાળનો સંગ થઈ જાય તો એની ખીચડી થઈ જાય, અને એ જ ચોખાને કદાચ જો કંકુનો સંગ થઈ જાય તો સંતના લલાટ સુધી પહોંચી જાય. આ સંઘની અંદર આટલી તાકાત છે સાહેબ. જે ચોખાને દાળનો સંગ થવાથી ખીચડી થઈ જાય, એ જ ચોખા કદાચ જો કંકુનો સંગ થઈ જાય તો સંત પરમાત્માના ચરણ સુધી પહોંચી જાય. એમ આપણને પણ કોઈ એવા સંતનું સાનિધ્ય મળે, કોઈ સંતનો સંગ મળી જાય તો આપણે પણ આ જગતની અંદર પરમ પૂજ્ય એવા અમારા તારણહાર, લાખો જીવોના ઉદ્ધારક બાપુ શ્રી મંગલ મહારાજ પણ પધાર્યા છે. તો આપણે કાર્યક્રમની શુભ શરૂઆત અમારે રમણ બાપુથી કરીએ. તો રમણ બાપુની વિનંતી કરીએ, આજના કાર્યક્રમની શરૂઆત કરશે ખંડલોટીથી પધારેલ પરમ પૂજ્ય શ્રી રમણ બાપુ. બોલીએ સદગુરુ મહારાજ નો જય હો. અલખ ધણી રામ
રામદેવજી મહારાજનો જય હો. સત્ય સનાતન ધર્મનો જય હો. સદગુરુ તમારે શરણે નમો અને માગો પ્રેમ પ્રસાદ દયા કરી મુહે દીજીઓ હરિરસ અમૃત સ્વાદ ગહન ગતિ ગુરુદેવની અને પલટાવે વિધિ નાલે બીજા દેવથી ના બને આ તો સદગુરુ તળો છે લે તો રામ નામ કી ઔષધિ અને ખરા ખંતથી ખાય અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય પ્રસંગને પાત્ર આજે આ જગ્યા ઉપર તમે અમે મોજૂદ છીએ નિમિત્ત તો છે એ તો આગળ કહી ગયા નિમિત્ત વગર કશું કાર્ય થઈ શકતું નથી દડો રમવા કૃષ્ણ ગયા પણ દડો નાખવો નતો પણ નાખ્યો તો એમ એક ટપ્પો મારે દડો ગયો ગોવારીઓએ કહ્યું શું કરવા નાખ્યો તો તમે બધા જાણો છો ને રમવા નતા ગયા પણ દડાને માર્યો ને કાલી ધરામ પડ્યો હતો એમને જોડીને ભગવાને જોડીને નાખ્યો હતો પણ બીજા બધા પછી ગુસ્સે ભરાયા આવું કઈ હોતું છે એમ હા કાલ લાગ્યા તું કાલ લાગ્યા કે ભાઈ હવે પડી જ જોઈએ એમ નિમિત્ત છે પરમાત્માએ નિમિત્ત ધારણ કર્યું બધાથી એમની ઉપર ચડી બેઠા પણ કે પડી ગયો અને શું કરીએ આવ તાકે ના તમારે જ કાલ લાવવાનો તાકે નીકળતો હશે મહી રહ્યા પેલો કાલે નીચે ધરામ રહેશે વખતથી આ કોણ જાય તો એને વશ કરવા દેવ કોઈ દાર રૂઠે નહીં ભાઈ અને રૂઠે જ જોડે એને દેવ ના કહેવાય આ બાબતને આગળ જતો મંગળ મહારાજ આપણે આગળ જરૂર કરશે તેમને આપણે સાંભળવા વિનંતી કરીએ છીએ આ તો એમને બે થોડુંક આપણે રજૂઆત કરીએ જીવ આવે ને જાય એને કોણ રોકે બધાય આ જગતની અંદર એક જ વાત કરે છે કે ભાઈ જે જન્મ્યા છે એને મરવાનું છે જે જન્મ્યા છે બધાય મરવાના છે આવું બધાય કહે છે અને આપણે જોઈએ છીએ અહીંયા જેમનો ફોટો મૂકવામાં આવ્યો છે અહીંયા બેઠા છે બધાયના એક દિવસ અહીં ફોટા મુકાવાના છે ને મુકાવાના છે કરવું પણ એક સત્ય છે આયા હે સો જાયેગા રાજા રંગવાર ફકીર બધાને જવાનું છે ફરક એટલો ઘણાના મોત એવા હોય પાડોશીને ખબર ના પડે ક્યારે ગુજરી જાય તો આવો ખરેખર આવા મહાપુરુષો આપણા જીવનની અંદર એવી મસ્તી એવી મોજ લઈને આવ્યા હોય અને આપણું જીવન તારે જ મોજીલું બને તારે જ આનંદમય મળે કે કોઈ સંત મળે બાકી આ જગતની અંદર કરોડપતિ મળે ને તોય તમને થોડી વાર આનંદ થાય પછી પાછો હતું એનું એ જ ભલે તમે કરોડપતિનો સંગ કરો કદાચ થોડી વાર તમને આનંદ થાય પણ સંત જ્યારે તમારા જીવનની અંદર આવે સંત મળે એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને એ જ મોજ એ જ રંગ ને એ જ આનંદ રહે એ મહાપુરુષોનો રંગ છે તો આવો જેમને આપણે સાંભળવા માટે આતુર છીએ એવા બાપુ શ્રી મંગળ મહારાજ વિનંતી કરીએ આજના કાર્યક્રમની સદગુરુ મહારાજ બાપુ શ્રી વકીલરામ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ કી સત્ય આજનો પાવનકારી પુનિત પ્રસંગ
જે જગ્યાએ આપણે ભેગા થયા છીએ એવી આ પાવન ધરતી પર આપણા ગોવિંદ કાકાના દેહ નિર્વાણ દિવસ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। અગાઉ જેમ અમારે નવરંગ મહારાજે કહ્યું કે ભાઈ એમના દીકરી અને જમાઈએ આ કાર્યક્રમ રાખ્યો છે, ખરેખર તેમને લાખ લાખ વંદન છે। સારી દીકરી હોય પણ સારા જમાઈ મળવા મુશ્કેલ છે, નહીં? એમાં તમારા બધાનો નંબર આવે પાછો। અહીંયાથી કંઈક કશુંક લેન જવાનું છે। જેવી દીકરીએ નંબર આવે એવો આ બધા હતા કે બીજા એ કોઈની દીકરીઓ હશે ને, નહીં? એટલે અહીંયા કંઈક ઈશારો કરે છે ને આપણે કંઈક શીખીને જવાનું છે, કંઈક શીખવાની જરૂર છે। આ જગત એ એક મોટી નિશાળ છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારે ભણવાનું જ છે યાર। જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારે ભણવાનું, પરીક્ષા આલે જ જવાનું। અને તમે બહુ સારા હતા એ તો તમે ના હોય ને તારે પદ મળે, એ ટાઇટલ છેલ્લે મળે, તેદાર તમારું શરીર નહીં હોય। આ જગતની નિશાળમાં નિયમ આવો છે। એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારે અહીંયા આગળ ભણ એટલે શીખવાનું છે। શીખતે 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 જે કંઈક લખવા જેવું આપે, પ્રમાણિત કરવા જેવું આપે, તમારે આપતું જવાનું। આજે પણ આ પ્રમાણ આપે છે કે ભાઈ અમે સારા છીએ, અમને કંઈક લાગણી છે એવું એ પ્રમાણ આપે છે। અને એ બહુ સારા હતા, બહુ સારા હતા, પછી તો આ શરીર નહીં હોય તારે બધા વાતો કરીશ। અત્યારે તો બધું એવું જ છે, ઘરકી મુરકીદાર બધું। નહીં શકું બે પ્રકારે ભણતર ચાલી રહ્યું છે, એક ભૌતિક અને એક આધ્યાત્મિક। એક ભૌતિક અને એક આધ્યાત્મિક। ભૌતિક વિદ્યા એવી છે તમારે એવું નહીં સમજ, જેટલું ભણવું હોય, જ્યારે ભણવું હોય ત્યારે ભણી શકે। 60 વર્ષે કલેક્ટરની પરીક્ષા આપી હોત આપી શકાય હો કે નો, એવી જોગવાઈ છે, પણ તમે પાછા એ લાઈન ઉપર હોવા જોઈએ। એ જે કંઈક પદ મેળવવું હોય એ તમારા છેલ્લા શરીરના છેલ્લા શ્વાસ સુધી તમે મેળવી શકો છો। પણ આ આધ્યાત્મિક પદ એક એવું પદ છે, કોઈ સંતમાં પુરુષની દયા થાય તો તમને મળે। હા, લો ચાલીને માસ્ટર બની જાવ, લો ચાલીને એન્જિનિયર બની જાવ, ત્યાં ચારે સસ્પેન્ડ થઈ જાવ એનું કશું નક્કી નહીં પાડે। અને આ એક પદ એવું છે એ તમારે જ સસ્પેન્ડ થવાનું, બીજા કોઈ કરી શકે નહીં। અમે ના કરવાનો કામ કરી તો અમારે જાતે જ સસ્પેન્ડ થઈ જઈએ અમે, કે તમે બધા કરો એવું થોડું છે રાવજી। એટલે અમારે ભણતર પડવાનું પાછું એ નહીં। હા, અમે અમારા માસ્તર અમે જ કહેવાય, અમારે સહી કરવાની અને પેલા બીજા સહી કરે।
એટલે આજે આપણે જ્યારે કંઈક ભેગા થયા હોઈએ ત્યારે આ એક જગ્યાએ પાવન ધરતી છે, અને પાવન ધરતી ઉપર જ્યારે આપણે ભેગા થયા હોઈએ ત્યારે આપણે આપણા જીવનની અંદર કંઈક શીખવાનું છે ને એવું શીખવાનું છે શરીરના છેલ્લા શ્વાસ સુધી શીખતે 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 અગર હે શौक मिलने का तो हरदम लो लगाता। તને જો પરમાત્માને મળવાનો શોખ હોય તો, તને જો પરમાત્માને મળવાનો શોખ હોય તો હરદમ લો લગાતા જાય. એટલે ટ્રેક્ટરને લો ગેર આવે. જે ટ્રેક્ટર ચલાવતા હોય ને એને ખબર હશે, એને લેક લો ગેર આવે. અને ક્યારે ઉપયોગ કરવાનો એનો? હાઈવે રોડ ઉપર નહીં, એ જ્યારે ઢાળ ચડાવવાનો હોય ને ત્યારે એને લોમાં નાખવાનો. એટલે ધીમે 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 ચડતું જાય. એ પહેલા બીજામાં નાખો ને તો ના ચડે. એમ આ જીવન પણ એવું છે. જ્યારે ધાર ચઢવાનો આવે, કંઈક 4-5 લાખ રૂપિયાનો ખર્ચો આવે એટલે ધાર આવ્યો, આમ આવે ને આમ ચઢવાનું. એટલે તારે આપણે આપણું જીવન થોડું લોમાં નાખવાનું. કેવું નાખવાનું? હા, અને જ્યારે ના નાખ્યું એ પછી દેવારો ફૂંક્યો સમજી લેવાનું. એટલે લોમાં આપણું જીવન, ધારો કે આવતા વર્ષે 4-5 લાખ રૂપિયા ખર્ચો આવે, કંઈક છોકરો પહેરવાનું, છોકરી પહેરવાનું, મોહારું ભરવાનું, કંઈક ઘર બોધવાનું, આવતી સાલ આવતું હોય એટલે અત્યારે ધાર ચડવાનું ચાલુ કરવાનું અને લોમાં જીવન નાખી નાખીને હેડવાનું. અગર હે શોખ મિલને કા, જો તને પરમાત્માને મળવાનો શોખ હોય તો તમે તમારા જીવનને લોમાં નાખો. એટલે લોમાં નાખવું એટલે વિષય વ્યસનથી અડગા રહેવું. વિષય વ્યસનથી અડગા રહેવું, એનાથી છેટા રહેવું તો એને મળી શકાય. બાકી વિષયવનમાં જો તમે ભરપૂર રહો, ખેતરમાં સારા પાક પકવવા હોય તો ખહલું નાબૂદ એટલે નાશ કરવું પડે ને. મને કે ભગત ઉભા રહો, મેં બોલો શું કહો છો? કે દૂધી કરવી હોય ને તો ખહલું જોઈએ. દૂધી કરવી હોય તો ખહલું. તમે કેમ ખહલું જોઈએ? કે દૂધીને પાહ ના પડે એટલા હાથું. નહીં તો દૂધી જમીને અડે ને તો બગડી જાય, અને ના બગડે એટલા તું ખહલુંમાં રાખવું પડે. મેં કહું હવે ખહલું રાખવાનું ગયું, હવે તો મોડવા દૂધી આવી ગઈ. કારણ કે એ હમણાં આવીને પણ કે તમે કે તો આ તો દિવસે દિવસે જે સંશોધન કરે એને ખબર પડે. આ બધું પડે કે ના પડે શકું. હા, એટલે મોડવા દૂધી આવી ગઈ. એટલે મેં કહું હવે તું એવું, અમે કઈ દૂધીની વાત કરીએ, તું કઈ દૂધીની વાત કરો, એ તો સમજવું પડશે ને. હા, વાડીભાઈ પાસે એક દૂધી છે ને, આત્મરૂપી જેને કહી છે, એ મુદ્દો જો તમારે આગળ લઈ જવો હોય તો અમારથી જે બીજું જે ચૂસ છે એને બધી કાઢવી પડે. એ નહીં કાઢવાનું. એટલે ભજન ગાઈને છૂટું થઈ જવાનું છે એવું નહીં. પાછું ધ્યાન રાખજો. આ તો આ કોને ખબરનું, આ કોને કાઢી નાખવાનું. વાણે પાસે એક એવી દયા કરી છે ને 2 કોણ આલ્યા અને સીધા આમ. ત્યાં 99% લોકો તો આપા કોને વાપરતા હોય, આપા કોને કાઢી જ નાખતા હોય. આવું જ હોય છે. વિચારમ પરમ જ્ઞાન, વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એક રાજા હતા, એ રાજા ને રાજ સિંહાસન ઉપર બેહનાર કોઈ હતા નહીં. એટલે એમણે વિચાર્યું કે સારું, મારે કોઈ રાજ સિંહાસન ઉપર બેહનાર છે ને, પણ મારે રાજ તો એવા ને આપવાનું કે લાયક હોય. એટલે રાજાએ બધા ખેડૂતોને ભેગા કર્યા, બધાને બિયારણ આલ્યું. બિયારણ આની કર્યું કે ભાઈ જો આ બિયારણ છે ને દરેકના ખેતરમાં જેની પાસે જમીન હોય એને વાવવાની, અને સારો પાક જેનો સારો ઉતારો આવે એને મારે આ રાજ આપવાનો. સારો ઉતારો આવે એને મારે આ સિંહાસન ઉપર રાજા તરીકે એને નિયુક્ત કરવાના. ધ્યાન રાખજો, જાગતા રહેજો ને કોણ આપા રાખજો, તો આમાં તમારા નંબર આવશે પાછા. આજે આપણે જે વાત કરવાની છે એ પહેલા થઈ ગયા એમની નહીં કરવાની, હવે થવાના છે એની નહીં કરવાની. હાલ જે છે અત્યારે એની વાત કરવી છે.
બસ બીજા બધાએ બીજી જ વાતો કરી, અગાઉ આમ થયું તેમ થયું, હવે આવું થશે ને તેવું, પણ અત્યારે જે છે એ નહીં કહેતા. એટલે રાજાએ બધાને બિયારણ આલ્યું, બધાએ બિયારણ પૂક્યું, બધાએ વાયું. શકુભાઈ હા બરોબરના પાક તૈયાર થયા. આમ એટલું બધું લહેરી ગયું, એટલા બધા પાક આમ જબરજસ્ત લોકોએ કર્યા. પછી રાજા એક દાડ જોવા માટે નીકળ્યા. જોતો જોતો કંઈક એવા પાક પાકેલા, રાજા ખુશ થઈ જાય, હા શું ઉતારા છે રાવજી. બધે જોતે 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 બધાની જમીનની વચ્ચે એક જમીન એવી ખાલી ખટ પડેલી, કશું નહીં ઉગેલું જ નહીં. પેલા ખેડૂતને બોલાવ્યો કે ભાઈ આ તારે તો આ ઉગ્યું જ નહીં, આ બધાને ફર્સ્ટ ક્લાસ પાક લહેરી ગયા છે ને તારે હતા આ કેમ આવું બધું કહે છે, કેમ વાયુ નહીં તે કહે છે કે બાપુ તમે જે બિયારણ આલ્યું હતું ને બિયારણ મેં વાયુ બોવે મહેનત કરી પણ ઉગ્યું જ નહીં. આ બધાને ઉગ્યું છે ને કે તારે ના ઉગ્યું કે છે કે પણ બાપુ શું કરું, મેં તો બહુ માવજત કરી, સહેજે ફણગોય ના કાઢ્યો કે એવું છે તા કે હા. એટલે રાજા એની પીઠ સાંભળી, શાબાશ ધન છે તને કે છે. રાજાએ તેને પીઠ સાંભળી, શાબાશ ધન છે, આજ અને અત્યારથી આ રાજ સિંહાસન તારું. આવ તમને ચમનું થાય છે? તમને અન્યાય થતો હોય એવું નહીં લાગતું? અહીંયા થયું તો હશે સારું કે સારું આવું થયું હે. રાજાએ જેને સારા પાક પક્યું એને સિંહાસન ના આપ્યું, જેને કશું ના પાક્યું એને આલ્યું. એટલે રાજે બધાએ કહ્યું કે સાહેબ અમે કે છે આટલું બધું સરસ ઉતારો લાયા, આટલું સરસ પકવ્યું અને અમારા સરસ પાક લહેર્યા છે ને તમે જેને કશું નહીં પાક્યું અને સિંહાસન આપ્યું. એટલે રાજાએ કહ્યું જુઓ મેં જે બિયારણ આપ્યું હતું એ નકલી આપ્યું હતું, અસલ કોઈ નતું આલ્યું. અને તમારા બધાના જે પાક્યું છે ને એ ના ઉગ્યું ને તે બજારમાંથી બીજું લાવીને અને એ પૂકીને એ ઉગાડ્યું. અને ઓણે તો ખરેખર મહેનત કરી છે અને મહેનત કરતો ના પાક્યું એવો બજારમાં વેચાતું નહીં લાયો. આ તમારા બધાને ચમનું હવે કઈક ભક્તિ એવી છે બજારમાં વેચાતી મળે અને એનાથી તમે ફણગા કાઢો. એટલે રાજાએ તરવીતે ભાઈ મેં જે બિયારણ આલ્યું હતું એ તો નકલ હતું, ઉગે નહીં એવું જ હતું. એટલે આ એક ભક્તિ પાછી એવી છે જેના માટે સંતમાં પુરુષોએ જે મહેનત કરી અને એ મહેનતથી જે પાકે છે ને એમાં મીઠાશ આવે છે. આ સંતમાં પુરુષો એ મહેનત કરે છે, અહીંયા બેહાડીને તમારી પાસે જે મહેનત કરે એ અસલ મુદ્દો જે છે એને બહાર લાવવાની કોશિશ કરે છે રાવજી. અને એ જેના હાથમાં આવી જાય એ આ પૃથ્વીનો રાજા જ છે ને કે નહીં. આ પેલા રાજાની વાત નહીં કરતા આપણે પાસે. હા તમે તમારા પોતાના તો આ શરીર જે છે શરીર, આ શરીરના તમે માલિક છો, આ શરીરના તમે રાજા છો, આ શરીરના તમે માલિક છો. તમે શરીરના ગુલામ નથી પણ 99% તો આ શરીરના ગુલામ છે. 99% શરીરના ગુલામ છે ને એમાં જે રચ્યા પચ્યા એને જે ગુલામી કરતા હોય એ તો ભાઈ એને રાજા કહેવાય જ નહીં ને ભાઈ. આ મિલકત એ તો તમારી છે. એ આ સંતો એનો ખુલાસો કરે છે. અને આજે જે ભજન છે એ બધી બાબતોને સમજવા માટેનો આ ભજન છે. ખાલી ભજનમાં જઈને બીડીઓ ફૂકીને મસાલા ખાઈને રાત કાઢીને પ્રસાદ ખાઈને નાસ્તો કરીને જતું રહેવાનું એવું નહીં. અહીંયા કંઈક શીખવાનું છે કે નહીં શીખવાનું? હા અમે દવાખાનામાં ગયા ને અમારા હગાની ખબર જોવા ગયા ને એમ બધા ખાટલા 25 ખાટલા હતા. એમની અમે તો ખબર પૂછી કે તમે જમના મોદા કર્યા કે મસાલો ખાઈ ખાઈને કે મારા કેન્સર થયું છે. તાર મેં નક્કી કર્યું કે આપણે મસાલો ના ખાવો જોઈએ ને મેં કેન્સર થાય એવું આપણે વિચાર્યું એટલે આપણે પહેલેથી બંધ કરી દીધું રાવજી. આ તો આવું જોઈને આવે તોય રૂવાડો નહીં આવતો પછી એમ ન થાય તા કે સારું અમને નહીં થયું.
જગત એ એક નિશાળ છે ને એ નિશાળની અંદર તમારે ભણવાનું છે અને ડગલે પગલે દરેક વ્યક્તિ તમને ભણાવે છે પણ એ જે ભણાવે છે એ એના સંતો જે ભણાવે છે એમાં ફેર છે, એમાં ફેર છે. તારે આવો, જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. ભજન આઢમ આવી જાય તો માથું ખંચેરી નાખજો, દબાઈ રાખવાનો ગુનો છે. એમ સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ હરિદાતન મઢુલી રામ કોણે રે જન્મ
તત્વનું શરીર એ કોણે બનાવ્યું? આ સૌ પ્રથમ પહેલા દરેક મનુષ્યએ આ વિચારવાની જરૂર છે. હે નહણા ખાધા પીધા દાઢા કાઢ્યા જેવા નહીં. આ કિંમતી દાગીનો 84 લાખ શરીરની અંદર આ એક ઉત્તમ દાગીનો આ બનાવ્યો છે. સોના કરતોય પણ કિંમતી છે. સોનાનો દાગીનો ખોવાઈ જાય કાલે વેચાતો હોની તો જઈને લઈ આવીએ. વિઠ્ઠલ ખરું કે નહીં? હા, પણ આ દાગીનો ખોવાઈ જાય તો આ ગોવિંદભાઈ ના નામનો દાગીનો ખોવાઈ ગયેલો શું કરવાનું? મળે પાછો? મળે? હા, પછી કહેવાના રહેતા મન કહેવાય ના રહે એને ફરી બધા ભેગો થઈ જાય. અરે રે કે મન કહેવાય ના રહે. એ કોઈને કહેવા નહીં રહેવાનો કહેવા રહે એવું કોઈ. એટલે અહીંયા આગળ આ કિંમતી દાગીનો એટલે સૌ પ્રથમ પહેલા આતમ મઢુલી કોણે બનાવી એનો કરો ને વિચાર. દરેક મનુષ્ય જો આ વિચારે ને તો એને સાચી બાબત તરફ એના પગ મંડાય. એના પગ મંડાય. પણ વિચારી માણસે કેવું વિચાર્યું છે તમે જુઓ. પાડોશીનું ખેતર ચારે વેચાતું લેતું, ચારે એમનું ગીરે રાખવું, લઈને જ બેઠો. એની કોરા હારો આબો ફાલ્યો હોય ચારે વાનો હુકાઈ જાય. હે વિઠ્ઠલ કોકે હારું કશું લુગડા પહેર્યા હોય તો ઓને પાછી દેખાય. ઝેરનો તો પાર નહીં. હાપને ગરમ ઝેર હોય, સાપને ગરમ ઝેર વિઠ્ઠલ હોય કે ના હોય? મોણાની તો આંખમાં ઝેર ઓછું નહીં. આ આંખમાં જ બહુ ઝેર. તો કહેજો જો ઝેર ના ચડે જ મને કે ઓછું નહીં. આ તો તમારા જોડે હે એમને તમારા પ્રત્યે બહુ છે. આ તો બહાર ના આવે એટલે વળી. અને આયા એમને પૂછો ને કોર્ટમાં. આજે જ મેં સાંભળ્યું કોર્ટમાં કેસ ચાલતો હતો. બોલો હું પાછો વચ્ચે પડ્યો. ઓળખણ પારખણ બહુ સમજાયું તા કે ના મારા તમે ના બોલશો કે તારે. એટલે તમે આ માણસને આંખમાં ઝેર છે. કઈ ઝેર છે? હા, અને એ આંખ વાળું જે ઝેર છે ને એ માકાઠું છે. મારું સ્લો પોઈઝન ઝેર છે. માણસને ધીરે 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 મારસ. શું કરે છે? મારસ. અને એ મારસ એને આવા સંતમાં પુરુષો અહીં લાઈને એ આંખમાં જે ઝેર છે ને એને વારસ, એને મારીને વારસ. એને મારા સંતોએ કહ્યું છે, એમનો એક ઈશારો છે, એ મારી નજર ને વારી હે વારી મારા સદગુરુએ સમદ્રષ્ટિ સમજાવી. સદગુરુ શું કરે છે? નજર વારસ. શું કરે છે? હા, નજર તો આપણે બધો વારસ. આ કોરા નહીં વારતો હોય કદાચ, પણ અમા કોરા વારસ. છોકરું રડ કરતું હોય દેવાય નજર વારસ. ડોબું ના ઉભું રહે તોય નજર વાર. વારસ જ નહીં વારતા કરતા. છોકરો પૈણવા જાય તોય નજર વાર, પૈણી ના આવે તોય નજર વાર. જુઓ નહીં તો કેટલું બધી નજર વાર. પણ કઈ નજર વારવાની? આ ઉપર બેઠા મહાનપુરુષો નજર વારસ. અને આવા જે નજર વારસ છે એ જો નજર વરી જાય તો જે આઘું દેખાય છે એ નજીક દેખાય કે ના દેખાય? અને હજુ નજરો નહીં વરી ને એને આઘું દેખાય છે. જેની નજર નહીં વરી એને આઘું દેખાય. અને એ આઘું દેખાતું હોય ને એવી કોક મહાન પુરુષ પાસે જઈ અને નજર વરાય આવો, તે કને દેખાય?
એ કને દેખાય? તારા ઘટમાં પીયું બિરાજે. જોને અંતર પડ ખોલી, તારું અંતર પડ ખોલી નાખ, તારા ઘટમાં બે તારું પીયું બિરાજમાન છે. ખરું કે નહીં? હા, આ એક બાબત એવી છે. અને એને કહ્યું, અરે અમર પદ તો આંખે કદી ના દેખાય. અરે અમર પદ તો આંખે